પશ્ચિમ કચ્છમાં જાણે ખાખીના આશીર્વાદથી ખુલ્લેઆમ દેશી વિદેશી શરાબનું બેફામ વેચાણ ચાલતું હોય હવે જનતાને જ પોલીસની ભૂમિકા ભજવવાનો વારો આવ્યો છે। ગત રાત્રે ભુજના સરહદી ખાવડા નજીક લુડિયા 3 રસ્તા નજીક પેટ્રોલ પંપ સામે સફેદ ફોર્ચ્યુનર કારની ડિક્કીમાં બિંદાસ રીતે દારૂની બાટલીઓ લાવીને ખુલ્લેઆમ વેચાણ કરતા એક શખ્સને ગ્રામજનોએ પકડી પાડ્યો હતો। ગામના સરપંચ લતીફભાઈ સહિતના લોકોએ આ શખ્સને પડકારીને પોલીસને જાણ કરી હતી। પરિણામે તે દારૂ ભરેલી ગાડી લઈને ભુજ તરફ ભાગી ગયો હતો। પરિણામે પોલીસે તથા કથિતપણે આ ગાડીનો પીછો કરીને ભીરંડિયારા ટોલનાકા પાસે પકડી પાડી હતી। GJ12 CP 0962 નંબરની સફેદ ફોર્ચ્યુનર કારની ડિક્કીમાંથી પોલીસે વિસ્કીની 36 અને વોડકાની 12 બોટલ મળી 26,000ની કિંમતની 48 બોટલ જપ્ત કરી ડ્રાઈવર મહાવીરસિંહ બળવંતસિંહ સોઢા રહેવાસી વેરસરા રાપર સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે।